એક પત્ની, એક માં અને 10 વર્ષનો હસતો ખેલતો પરિવાર. શું માત્ર એક ભૂલના કારણે આ બધું વેરવિખેર થઈ જશે? આ વાર્તા કોઈ ગુનેગારની નથી. આ વાર્તા છે એક એવી સ્ત્રીની કે જેણે પ્રેમ માટે પોતાનો દેશ, પોતાનું ઘર અને પોતાની આખી દુનિયા છોડી દીધી. 10 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર આણંદના તરુણ પટેલ સાથે શરૂ થયેલો પ્રેમ એટલો બધો પાગલ કરી દેનારો હતો ને કે જ્યારે કાયદેસર રીતે આવવાના બધા રસ્તા બંધ થઈ ગયા ને ત્યારે તેણે જીવના જોખમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી અહીં આવી અને હિન્દુ ધર્મ અપનાવ્યો, લગ્ન કર્યા અને 2 માસૂમ બાળકોને જન્મ આપ્યો. 10 વર્ષ સુધી તે કોઈ ઘૂસણખોરની જેમ નહીં પણ એક આદર્શ વહુ, સમર્પિત પત્ની અને પ્રેમાળ માતા બનીને આણંદના લાંભવેલ ગામમાં જીવતી રહી. પણ આજે કાયદાની કડક નજરે તેને ગુનેગાર સાબિત કરી દીધી છે. પોલીસ અટકાયત બાદ હવે તેને પરત બાંગ્લાદેશ મોકલવાની તૈયારી ચાલી રહી છે. પણ જરા વિચારો, કાયદો દેશની સુરક્ષા માટે છે, વાત બિલકુલ સાચી. પણ જે 2 માસૂમ બાળકો, એક 8 વર્ષનું બાળક છે અને 2 વર્ષનું બાળક છે, તે પોતાની માતા વિના એક પણ રહી નથી શકતા. તેમનો શું વાંક છે? પતિ તરુણ પટેલ રડી રડીને કહી રહ્યા છે કે જો તેની પત્નીને મોકલી દેવાશે ને તો તેમનો પરિવાર જીવતે જીવત મરી જશે. શું આપણી સિસ્ટમમાં આવી લાચાર મમતા માટે કોઈ જગ્યા છે? શું પ્રેમની સજા દેશ નિકાલ જ હોવી જોઈએ? તમારું દિલ શું કહે છે? કમેન્ટ કરીને જણાવો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.